ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. કમિશનરે રજૂ કરેલા બજેટમાં જુનાગઢની પ્રજા પર 20%નો તોતિંગ વેરા વધારો. વિવિધ કાર્યક્રમો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી.
મિશ્ર ઋતુને લઈને સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવના કેસમાં થયો વધારો. અને ખેતી બેંકના મેનેજરે ગળા ફાંસો ખાઈને કર્યો આપઘાત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. કમિશનરે રજૂ કરેલા મનપાના બજેટમાં જૂનાગઢની પ્રજા પર 20%નો તોતિંગ વેરા વધારો ઝીકી દેવામાં આવ્યો છે. જૂનાગઢ મનપાનું વર્ષ 2025-26નું નાણાકીય અંદાજપત્ર રજૂ કરાયું છે. કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા 1482 કરોડનું અંદાજપત્ર સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકરને આપવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિ દ્વારા બજેટનો અભ્યાસ અને ચર્ચા કર્યા બાદ બજેટ જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે તો સૌપ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીને પણ ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં ખર્ચમાં વધારો થશે એટલે કે ટેક્સ પર વધારો ઝીકી દેવામાં આવ્યો છે. સક્કરબાગ ઝૂ, ઉપરકોટ, કિલ્લો, ગિરનાર, રોપવે સહિતના પ્રવાસન સ્થળો પર પ્રવાસી ફીમાં પણ વધારો થશે. નવા 3 ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. નવા ટાઉન હોલ સ્પોર્ટ્સ સંકુલ માટે પણ જોગવાઈ હાથ ધરવામાં આવી છે. 16 કરોડના ખર્ચે ગૌશાળા બનશે. કમિશનરે જણાવ્યું કે નવી સિટીઝન એપ બનશે અને મનપાની સુવિધાઓ મોબાઈલ પર ઉપલબ્ધ થશે. ગાયને ઘાસચારો નાખવા ઘરે બેઠા પેમેન્ટ કરી શકાશે. આ તકે મેયર ધર્મેશ પોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારો આ પ્રથમ બજેટ છે અને આ બજેટમાં 1482 કરોડનો ટોટલ આ જે બજેટ છે આ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં આપણું બેઝ રેટ જે છે આમાં 20%નો વધારો અને તમામ ભાડાંતમાં 5%નો વધારો મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને રજૂ કરવામાં આવ્યું છે. મને અપેક્ષા છે કે જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ તમામ જે જોગવાઈ કરવામાં આવી છે અને મંજૂરી મળશે. શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપણે કામો કરવાના છે. શહેરમાં એક એક્ઝિબિશન હોલ કમ ટાઉન હોલ જે મજેવડી ખાતે બનાવવામાં આવશે. PM ઈ બસ આવશે 50, જેનું ચલાવવા માટે એક બસ ડિપો અને બસ ટર્મિનલ બનાવવામાં આવશે. નરસિંહ મહેતા સરોવર ખુલ્લો મૂકવામાં આવશે. વાઘેશ્વરી તળાવમાં પણ ઘણી બધી સુવિધાઓથી શહેરના મળશે. અદ્યતન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ મળવાના છે. શહેરને ડસ્ટ ફ્રી સ્ટ્રીટ મળશે. શહેરનો ખૂબ સરસ સૌંદર્યીકરણ થશે. શહેરના તમામ સર્કલ્સનો ડેવલપમેન્ટ થશે અને શહેર પર્યાવરણ દ્રષ્ટિએ, ડિજિટલ ગવર્નન્સની દ્રષ્ટિએ જૂનાગઢ એક સ્માર્ટ સિટી બને આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા પેપરલેસ બને આને માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જ્ઞાન સંસ્કૃતિના વારસાની ઉજવણી કરવામાં આવી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઇબ્રેરી વિભાગ દ્વારા જ્ઞાન સંસ્કૃતિ અને વારસાની ઉજવણી કરવામાં આવી હતી, જેની સાથે ભવ્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં 1.5 કરોડથી વધુ મૂલ્યના 6000થી વધુ પુસ્તકો પ્રદર્શિત કરાયા હતા. પુસ્તક પ્રદર્શનને ખુલ્લા મૂકતા બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના કોઠારી સ્વામી ધર્મ વિનય દાસજીએ જણાવ્યું હતું કે પુસ્તકો સાચા મિત્રોની ગરજ સારે છે. આપણા ધાર્મિક ગ્રંથો, પુરાણો, વેદો વગેરે જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને જીવનમાં ઉત્સાહ જગાડી કામ કરવાની પ્રેરણા મળે છે. આ પ્રસંગે પ્રાસંગિક વાત કરતા યુનિવર્સિટીના કુલપતિ અતુલ બાપોદરાએ જણાવ્યું હતું કે પુસ્તકો અરીસા સમાન છે, સત્ય અને સ્પષ્ટ વક્તા છે. પુસ્તક તો વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. પુસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનું સરળ સાધન પણ છે. આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર મયંક સોનીએ પુસ્તક પ્રદર્શનમાં મહાનુભાવોને આવકારીને જણાવ્યું હતું કે મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે. એક આદર્શ મિત્રની જેમ એક ઉત્તમ પુસ્તક મનુષ્યને સુખ દુઃખમાં સાથ, સહારો અને સાંત્વના બક્ષે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો એક્ઝિબિશન, પુસ્તક એક્ઝિબિશન સેલ યોજાણો, જેની અંદર મહાનુભાવ તરીકે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે જેને આપણે કુલપતિ કહીએ તેવા ડૉક્ટર અતુલ બાપોદરા સાહેબ, અક્ષર મંદિરના કોઠારી સ્વામી તેમજ વિવિધ પ્રકારના અલગ અલગ સંસ્થાઓમાંથી જોડાઈ ગયેલા અને શિક્ષણ અગ્રણી સુરેશભાઈ વેકરિયા તેમજ અન્ય સંસ્થાઓમાંથી પણ એમના પ્રિન્સિપાલ અને એમના કર્મચારીઓ હાજર રહેલ. અત્યારે આ પુસ્તક એક્ઝિબિશનની અંદર
મહારાજ બુક એજન્સી, સુમન બુક સ્ટોર સુરત, બુક શોપ રાજકોટ તેમજ બોમ્બેથી પણ અલગ અલગ પ્રકારના પુસ્તકો વાળા આવેલ, જેની અંદર ઇકોનોમિક્સ છે, ઝુઓલોજી છે, માઇક્રોબાયોલોજી છે, લાઈફ સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ તેવા વિવિધ સબ્જેક્ટને લગતા પુસ્તકોનું એક આખું 2020થી લઈ અને 2025 સુધીના જે નવા પુસ્તકો પ્રકાશિત થઈ ગયેલા હોય તેનું એક એક્ઝિબિશન રાખવામાં આવેલ. આ પુસ્તકોની સંખ્યા અંદાજિત 6000 હોય અને જેમનું રફલી બજેટ છે એ 1.25 કરોડની આસપાસનું અત્યારે છે. આની અંદરથી યુનિવર્સિટી દ્વારા સરેરાશ 40 થી 45 લાખ રૂપિયાના પ્રકાશકો પાસેથી પુસ્તકો છે એ ખરીદવાના છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી લાઇબ્રેરી વિભાગ દ્વારા આયોજિત આજનો ગ્રાન્ડ બુક એક્ઝિબિશનમાં અત્રે ઘણા લોકો ઉપસ્થિત રહ્યા છે અને એ લોકોએ જોયું કે લાઇબ્રેરીના એક્ઝિબિશનમાં વિવિધ ફેકલ્ટીની બુક્સ, ખાસ કરીને સાયન્સ વિભાગની, કોમર્સ વિભાગની, આર્ટ્સ વિભાગની, મેડિકલ સાયન્સને લગતી, સોશિયોલોજી વિભાગને લગતી એમ તમામ વિભાગોને આવરી લેતી બુક્સનું પ્રદર્શન અહીંયા યોજાયું છે. આજના આ યુગમાં લાઇબ્રેરી એક એવો એક મિત્ર છે, પુસ્તક એક એવું મિત્ર છે કે જે વિદ્યાર્થીઓને સારી રીતે જીવતા શીખવે છે. લાઈફમાં શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરવું અને ઉચ્ચ સ્થાન માટે આ પુસ્તક કેટલું ઉપયોગી નીવડે છે એ ખૂબ જ જરૂરી છે. એટલે આવા એક્ઝિબિશન યુનિવર્સિટીના વિભાગ દ્વારા થતા રહે એવી મારી શુભેચ્છા સહ હું સૌને અભિનંદન પાઠવું છું. મારું નામ શિવાની વાટિયા છે. હું લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ મુક્તની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી છું. આજે અહીંયા જે બુક ફેર યોજવાયેલો છે એમાં ઘણા બધા ડિફરન્ટ ટાઈપના જે ફેકલ્ટીઝ છે એની અલગ અલગ બુક્સ અહીંયા આવેલી છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એની પણ બુક્સ છે જે બધા માટે ખૂબ જ ઉપયોગી છે. એઝ અ લાઈફ સાયન્સ સ્ટુડન્ટ હું કહું અહીં આટલા બધા પુસ્તકો છે કે જે અમારી માટે બહુ જ ઉપયોગી છે. અમારા રિસર્ચ માટે, બીએસસી માટે, એમએસસી માટે છે, પ્રેક્ટિકલ્સ માટે ખૂબ જ ઉપયોગી છે. અને જે પણ આ બુક ફેર આવેલું છે એમાં અમને ખૂબ જ આગળ વધારે મળશે બધું પ્રોત્સાહન. ભૂદેવના આરાધ્ય ભગવાન પરશુરામ દાદાનો પ્રાગટ્ય દિવસની ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જન્મોત્સવ અખાત્રીજ તારીખ 30 એપ્રિલને બુધવારના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા દાદાનો જન્મોત્સવનું ખૂબ ભક્તિભાવ તથા ધામધૂમથી ઉજવવામાં આવશે. આ જન્મોત્સવની તૈયારીના ભાગરૂપે ધાર્મિક ફાર્મ ખાતે મીટિંગનું આયોજન કરાયું હતું. આ સાથે જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજય થયેલા ભૂદેવ કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ, પલ્લવીબેન ઠાકર અને આદ્યશક્તિબેન મજમુદારનું આ તકે સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં તમામ પેટા જ્ઞાતિના ટ્રસ્ટીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક અને પ્રમુખ અને હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આગામી 30 એપ્રિલના રોજ પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસ છે અને એ દિવસે દર વર્ષની જેમ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. એમના ભાગરૂપે આજરોજ ધાર્મિક ફાર્મ ખાતે જ્ઞાતિના પ્રમુખશ્રી આગેવાનોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે કે જેથી પરશુરામ દાદાની શોભાયાત્રામાં દર વર્ષ કરતાં વધુ લોકો શોભાયાત્રામાં જોડાય અને ખૂબ જ સારી રીતે શોભાયાત્રાનું આયોજન થઈ શકે. તો જૂનાગઢમાં વસતા સમગ્ર બ્રહ્મ સમાજના પરિવારના દરેક સદસ્યને આપના માધ્યમથી કહેવા માગું છું કે પરશુરામ દાદાના શોભાયાત્રામાં આપ સર્વે સપરિવાર જોડાય અને શોભાયાત્રાને ભવ્યાતીત ભવ્ય આપણે બનાવીએ. આ ઉપરાંત યુવા સંગઠન દ્વારા જૂનાગઢથી નજીક પરશુરામ ધામ માટે 7 વીઘા જમીન ખરીદવામાં આવેલી છે અને જેમાં પરશુરામ ધામના આયોજન માટેની શરૂઆત થઈ ચૂકી છે. તો એ પરશુરામ ધામના નિર્માણમાં પણ આપણે સૌ સહભાગી બનીએ અને વહેલામાં વહેલી તકે પરશુરામ ધામનું નિર્માણ થાય તેમાં આપણે પણ આપણું યોગદાન આપીએ તે પણ આજના તકે આપને અપીલ કરું છું. મહાદેવ હર, જય પરશુરામ. ધાર્મિક ફાર્મ ખાતે સર્વે બ્રહ્મ અગ્રણીઓ અને પેટા જ્ઞાતિઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે. આગામી 30 એપ્રિલને બુધવારે અક્ષય તૃતીયાને દિવસે સમસ્ત ભૂદેવોના આરાધ્ય દેવ દાદા ભગવાન પરશુરામની જન્મ મહોત્સવની તૈયારી
સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન પાછલા ઘણા વર્ષોથી આ જન્મ મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવતો આવ્યો છે અને આ વર્ષે આનંદની વાત એવી છે કે સર્વે ભૂદેવોનું સ્વપ્ન એવું પરશુરામ ધામ જુનાગઢમાં નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. તો આ વખતે આજરોજ આ મીટિંગ એટલા માટે બોલાવવામાં આવેલી કે આ મહોત્સવ આપણે ખૂબ સારી રીતે કેમ ઉજવી શકીએ અને સાથે સાથે પરશુરામ ધામનું નિર્માણ ખૂબ ઝડપથી થાય અને સંગઠન વહેલામાં વહેલી તકે આ પરશુરામ ધામ છે એ બ્રહ્મ સમાજને સમર્પિત કરી શકે. આજે ખૂબ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. બ્રહ્મ અગ્રણીઓ, નવા ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ બધા ભેગા મળી અને આ વિશે ખૂબ વિશદ ચર્ચાઓ કરશું અને અમે આપને આ તકે વચન આપીએ છીએ કે પરશુરામ ધામ ખૂબ ઝડપથી આપણા બ્રહ્મ સમાજને સમર્પિત કરવામાં આવશે અને દર વર્ષની જેમ ખૂબ ધૂમધામથી પરશુરામ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આપ સર્વેને હું આ તકે આ ચેનલ થકી નિમંત્રણ આપું છું કે આપ સર્વે આ જન્મ મહોત્સવમાં ખૂબ ધામધૂમથી ઉજવી શકાય માટે જોડાઈ જાઓ અને ખૂબ આનંદપૂર્વક અમારી સાથે રહો અને પરશુરામ ધામનું વહેલામાં વહેલું નિર્માણ થાય એના માટે આપનો સહયોગ પણ અમને આપો. મહાદેવ હર, જય પરશુરામ. વિવિધ કાર્યક્રમો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લંચ વિથ લાડલી તેમજ અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટોનું વિતરણ અને પ્રી અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન તેમજ કિશોરીઓના આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી હતી. તો આ કાર્યક્રમમાં અગ્રેસર મહિલાઓનું સન્માન તથા દીકરીના જન્મને વધાવવા માટે દીકરી વધામણાની કીટનું વિતરણ, વહાલી દીકરી યોજનાના મંજૂરી અને હુકમ વિતરણ તથા ગંગા સ્વરૂપા પુનઃસ્તર ગંગા સ્વરૂપાના લગ્ન યોજનાના લાભાર્થીને સહાય મંજૂરી હુકમ તથા અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ગીતાબેન માલમ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સીજી સોજિત્રા, અધિકારી સંરક્ષક અધિકારી બીડી ભાડ, ધર્મેશભાઈ કાલરિયા તથા વિવિધ ક્ષેત્રની અગ્રેસર મહિલાઓ તથા દીકરીઓ સમગ્ર કાર્યક્રમમાં જોડાઈ હતી. મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જૂનાગઢ ખાતે જિલ્લાભરમાંથી મહિલાઓ ઉપસ્થિત રહ્યા. મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓ પોતે પગભર થાય અને પોતે પોતાનો રોજગાર ઊભો કરે એના માટેની સરકારની યોજનાઓ, સરકાર જે તરફથી જે બહેનો માટે જે સહાય આપવામાં આવે છે, લોનો આપવામાં આવે છે કે બહેનો પોતાના પગભર ઊભા થઈ અને પોતાનું ગુજરાન ચલાવે એના માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની આજે આ કાર્યક્રમમાં વાતો થઈ. આ જોરદાર સફળતાપૂર્વક આ કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો. આ કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી. એ બદલ જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું, મીડિયાઓનો પણ આભાર માનું છું. આ મહિલા દિવસને દિવસે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો. બહેનોએ પોતાની વાત પણ રજૂ કરી. જે બહેનો પોતે પોતાની રીતે મહેનત કરીને અલગ અલગ ક્ષેત્રની અંદર કમાઈ રહ્યા છે, 1 થી 12 લાખ રૂપિયા સુધી વર્ષની ઇન્કમ છે, એવા પણ બહેનો અહીંયા આવ્યા હતા અને એમાંના પ્રતિભાવો આપવામાં આવ્યા અને એ પ્રતિભાવોને કારણે બહેનોમાં ખૂબ જાગૃતતા આવી છે. એ બદલ આ કાર્યક્રમને ખૂબ વધાવીએ છીએ. હું મીરા વૈષ્ણવ. આજ રોજ મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી તરફથી 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ ક્ષેત્રે મહિલાઓ કેટલી બધી આગળ વધી રહી છે. તો અહીં અમારે કે વિજ્ઞાન ક્ષેત્રે હું એક માધ્યમિક શાળામાં ટીચર છું અને મારી શાળાની 3 દીકરીઓને લઈને હું ઈસરો સુધી પહોંચેલ હતી. તો વૈજ્ઞાનિકો સાથેની મુલાકાત, આ ઉપરાંત નારી શક્તિ છે કે શું શું કરી શકે, વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં જઈ શકે એનું પણ એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું અને આ કચેરી તરફથી અમને સીડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. તે બદલ કચેરીનો
અને બધા અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢમાં વિશ્વ મહિલા દિવસને લઈને ખોડલધામ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન તેમજ મહિલા સન્માન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. શિવમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં અલગ અલગ ફેકલ્ટીઝમાં ફરજ બજાવતા મહિલાઓનું સન્માન કરાયું હતું તેમજ મહિલા દિવસ અંતર્ગત મહિલાઓ દ્વારા સ્ટેજ કાર્યક્રમ આપવામાં આવ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ મહિલાઓએ રક્તદાન કર્યું હતું. એકત્રિત થયેલ રક્ત સિવિલ હોસ્પિટલ ખાતે અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ સમિતિના તમામ કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી હતી. આજરોજ ખોડલધામ સમિતિ જૂનાગઢ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ એવન રાજદ્રાહી મહાનુભાવો સન્માન કાર્યક્રમ રાખેલો છે, જેમની અંદર સમાજના બહોળી સંખ્યામાં લોકોએ લેવા પટેલ સમાજના લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ કરી અને પોતાનું બ્લડ ડોનેશન કરી અને સમાજને ઉપયોગી થાય એ રીતનું કાર્ય કરેલું છે. અને આજ રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સમાજના પ્રતિષ્ઠિત મહિલાઓનો સન્માન કાર્યક્રમ પણ આજ આ શિવમ પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા મહિલા સમિતિ દ્વારા રાખવામાં આવેલો છે, જેમની અંદર અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓ આગળ પડતા મહિલાઓનું વિશિષ્ટ પ્રતિભા તરીકે સન્માન કરી અને મહિલાઓમાં છુપાયેલી એક ઓળખ એ સાબિત સમાજની વચ્ચે કરી શકે એ માટે આ માધ્યમથી મહિલાઓનો એક આજે દિવસ છે એની ઉજવણી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે મહિલા દિવસની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. મહિલા દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ વિશ્વમાં નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે. ડોક્ટર સુભાષ મહિલા કોલેજ ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્મરણાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહેમાનોનું પ્રોફેસર અમીબેન નાણાવટીએ પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું. કોલેજના આચાર્ય ડોક્ટર બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે આપણામાં તો વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે. એક સ્ત્રી તરીકે કઈ બહેનને પોતાનું નામ ઠામ કામ બનાવ્યું છે એવા ઉદાહરણો આપણી પાસે અનેક છે. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ પૂજ્ય પેથલજીભાઈએ મહિલા ઉત્થાન માટે સોરઠ વિસ્તારમાં બેનમૂન પ્રદાન આપેલ છે, જેમને આજે યાદ કરવા પડે. તો કાર્યક્રમને સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મિશ્ર ઋતુને લઈને સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવના કેસમાં વધારો થયો છે. જુનાગઢ સહિત સોરઠ વિસ્તારમાં હાલ દિવસે ગરમી અને રાત્રિના સમયે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. તો મિશ્ર ઋતુને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે શરદી ઉધરસ તાવ, ફેફસાના ઇન્ફેક્શન તેમજ ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં કેસમાં વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી માસમાં ફેફસાના ઇન્ફેક્શનના 172 કેસ, જ્યારે ફેબ્રુઆરી માસમાં 193 કેસ નોંધાયા છે. જાન્યુઆરી માસમાં ઝાડા ઉલટીના 149 કેસ નોંધાયા, જ્યારે ફેબ્રુઆરી માસમાં કેસમાં વધારો થઈને 172 કેસ નોંધાયા હતા. તો ઝાડા ઉલટીના કેસમાં વધારો થતા લોકોએ સાવચેત રહેવું તેમજ બહારનો ખોરાક અને પાણી પીવાનું ટાળવું જરૂરી છે. જ્યારે જાન્યુઆરી માસમાં ટાઇફોઇડના 15 કેસ નોંધાયા હોય, ફેબ્રુઆરી માસમાં 22 કેસ નોંધાતા તેમાં પણ વધારો જોવા મળ્યો છે. ડેન્ગ્યુના જાન્યુઆરી માસમાં 5 કેસ અને ફેબ્રુઆરી માસમાં 11 કેસ જોવા મળ્યા છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢના જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસના આંકડા જોઈએ તો જાન્યુઆરીમાં અક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે શ્વસન તંત્રના ઇન્ફેક્શનના ફેફસાના રોગોવાળા હોય એવા 172 કેસ આવેલ હતા, જે ફેબ્રુઆરીમાં કેસમાં વધારો જોવા મળેલ છે અને 193 કેસ નોંધાયેલ છે. મિશ્ર ઋતુ હોય અને લોકોની રોગપ્રતિકારક શક્તિમાં કદાચ થોડો ઘટાડો થયેલ હોય, આ કેસીસમાં વધારો જોવા મળેલ છે. થોડી સાવચેતી રાખવી જરૂરી છે. શરદી, ઉધરસ, કફ હોય અને જો તાવ આવતો હોય તો ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને પ્રિસ્ક્રિપ્શન મુજબની જ સારવાર લેવી હિતાવહ છે. ઝાડા ઉલટીના કેસીસ જોઈએ તો જાન્યુઆરી માસમાં 149 કેસ હતા,
તેમાં પણ થોડોક વધારો જોવા મળેલ છે અને 172 કેસ ફેબ્રુઆરી માસમાં જોવા મળેલ છે. ઝાડા ઉલટીના કેસીસ વધેલ છે. થોડી સાવચેતી રાખવી જરૂરી છે. બહારનું પાણી અને બહારનો ખોરાક ટાળવો હિતાવહ છે. નાના બાળકો, સગર્ભા માતાઓ બહેનો અને વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ટાઇફોઇડના કેસમાં પણ થોડોક વધારો જોવા મળેલ છે. જાન્યુઆરી માસમાં 15 કેસ હતા, જેની સામે ફેબ્રુઆરીમાં 22 કેસ નોંધાયેલ છે. આ તમામ રોગો માટેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ડોક્ટર્સ તથા તમામ દવાઓ પણ સંપૂર્ણ રીતે ઉપલબ્ધ છે. તમામ લોકોને સેવાઓનો લાભ લેવા નમ્ર વિનંતી છે. મેડિસિન વિભાગમાં મેલ અને ફિમેલ એવી રીતે સેગ્રીગેટ કરી અલગ અલગ વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુની વ્યવસ્થા છે. આ ઉપરાંત સર્જરી, ઓર્થોપેડિક્સના પણ વોર્ડ્સ તથા સર્જરીના આઈસીયુની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત નાના બાળકો માટે ન્યૂબોર્ન કેર યુનિટ, પીડિયાટ્રિક્સ વોર્ડ અને ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટરની પણ વ્યવસ્થા છે. જૂનાગઢ મનપા દ્વારા હાઉસ ટેક્સની બાકી વસૂલાત માટે ઢોલ પીટવામાં આવશે. મહાનગરપાલિકાનું 1 એપ્રિલ 2024 થી માર્ચ 2025 સુધીનું રૂપિયા 130 કરોડનું હાઉસ ટેક્સ બાકી લેણું છે, જેમાંથી આજ દિવસ સુધી રૂપિયા 48 કરોડની વસૂલાત મનપા દ્વારા કરવામાં આવી છે. હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયાએ જણાવ્યું હતું કે 2024 થી 2025 130 કરોડનું લેણું બાકી હોય, જેને લઈને કમિશનર ઓમપ્રકાશની સૂચનાથી 12 જેટલી ટીમો ટેક્સ વસૂલવાત માટે કાર્યરત કરવામાં આવી છે. આજ દિન સુધીમાં 650 ઇમારતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હજુ પણ ઘણા લોકોની બાકી રકમ હોય, જેની વસૂલાત પેટે મનપા દ્વારા આગામી 17 માર્ચથી 31 માર્ચ સુધી ઘરે ઘરે ઢોલ વગાડીને ટેક્સની વસૂલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મારું નામ કલ્પેશ ટોલિયા, આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ, જૂનાગઢ મહાનગરપાલિકા. માનનીય ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ કમિશનરની સૂચનાથી જે જૂના હાઉસ ટેક્સ રૂપિયા 130 કરોડ રૂપિયા પાછલું વર્ષ અને ચાલુ વર્ષ એમ ટોટલ રૂપિયા 130 કરોડ બાકી છે, તે પૈકી અત્યાર સુધી 48 કરોડ 50 લાખની વસૂલાત થઈ ગઈ છે. બાકીની વસૂલાત માટે અમારી 12 ટીમ અત્યારે સતત કાર્ય ચાલુ છે. અત્યારે સીલ મારેલ 650 મિલકતને સીલ મારેલ છે અને ટાચમાં લીધેલ છે. છતાં પણ મિલકત નહીં ભરે તો અમે આગામી 17 તારીખથી 17 થી 31 ઘરે ઘરે ઢોલ નગારા વગાડવામાં આવશે. ઢોલ નગારા આજુબાજુ ખ્યાલ આવશે કે આ ભાઈનો ટેક્સ બાકી છે. એટલે મહેરબાની નમ્ર વિનંતી, મારા નગરજનો વિનંતી કરું છું કે જે ઘરો છે એ ટેક્સ ભરપાઈ કરી આપે, એ મારી નમ્ર અપીલ છે. ફ્લાઇટ કેન્સલ થતા કેશોદ એરપોર્ટ પર મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. ફ્લાઇટ ન આવતા મુસાફરો રજડી પડ્યા હતા. કેશોદથી મુંબઈ જતી ફ્લાઇટ કેન્સલ થવાથી 30 થી વધુ મુસાફરો એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અઠવાડિયામાં બીજી વખત ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો હોય, પીવાના પાણીની પણ સુવિધા ન હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે. अभी यहाँ से लास्ट का बोल देता हूँ मैं. यहाँ पे प्लेन के लिए आए थे. प्लेन का टाइमिंग 4 साढ़े 4 बजे का था. 2 बजे यहाँ हम पहुँचे. उसके बाद यहाँ पे रुक गए. वो प्रॉब्लम चालू था प्लेन का, वो तो प्रॉब्लम था, वो भी हमें लगा अच्छा होगा. उसके बाद सबसे बुरी बात क्या है कि उन लोगों ने बोर्डिंग टिकट दिया. बोर्डिंग टिकट दिया तो हर एक को तसल्ली होता है कि अभी अपना टाइम से शेड्यूल में गाड़ी प्लेन चलने वाला है. हम खुश थे. तो 4 बजे 4:30 बजे 5 बजे तो कोई पूछने के लिए कोई आया नहीं. हर एक आदमी को हम पूछते थे कि गाड़ी का क्या हुआ, प्लेन का क्या हुआ, प्लेन का क्या हुआ. तो वो कहते थे नहीं वो छूटने वाला है, वो बाद में बोलेंगे, वो करेगा, ये होगा. यहाँ पानी भी नहीं पीने को, कुछ भी नहीं था. हमारी इतनी रिक्वेस्ट थी, बस विनंती थी बस कि एक मैनेजर ने आके बताना चाहिए था 4:30 बजे यहाँ कुछ प्रॉब्लम है विमान में, हम कुछ नहीं कर सकते, कोशिश तो चालू है, अभी क्या करने का क्या दो. ये बोलने के बाद अगर उन्होंने बोल दिया होता कि ये छूटने वाला नहीं है करके 5 साढ़े 5 बजे, तो हम कुछ ना कुछ तो अपना बंदोबस्त कर देते. अभी यहाँ इस जंगल में यहाँ पे कुछ भी सुविधा नहीं है, तो हम क्या करेंगे, हमारा क्या करने का.
तो उसके लिए मुझसे अच्छे शब्द होने चाहिए थे कि यहाँ पे पूरा प्रॉब्लम है, हम कुछ कर नहीं सकते। ये तरीका नहीं है, हम लिख के देता हूँ, मैं आपको कुछ मदद नहीं करता हूँ, ये मैं चेयरमैन मैनेजर का बात का ये हमको अच्छा नहीं लगा। पैसा गया पैसा जाएगा, वो तो हमारे तकदीर में था पैसा जाने का, ये वो सब कुछ है, पर ये सब बुरी बात है। इसके लिए अभी हम हटा करके बैठे थे, हमको किसी भी हालत में बम्बई तक पहुंचा दो। और यहाँ पे हर एक जगह पे ऐसा ही होता है कि लोग पहुंचाते थे, कौन सी भी गाड़ी में जाओ, कौन सी प्लेन में जाओ। अभी हम बेंगलोर में थे, बेंगलोर में एक बार ऐसा हुआ था, तो उन्होंने सब लोगों का बंदोबस्त दूसरे प्लेन में कर दिया और जाने के लिए सुविधा कर दी। और ये यहाँ पे सुविधा किसी ने की नहीं, बस इतना ही मुझे बोलना है, बाकी कुछ भी नहीं। आई एम कमिंग फ्रॉम US અને અમે લોકો અહીંયા ગીર જંગલ ફરવા આવેલા અને અમે લોકો દર્શન કરવા આવેલા ગિરનારમાં અને ત્યાં અમે આવ્યા થર્ડની મંડેના આવેલા અલાયન્સ 3 બુક કરીને અને બધું ફરી કરીને આજે ફ્લાઇટ હતી અમારી, પણ સવારના ખબર પડી કે ઇટ્સ કેન્સલ। તો એ પ્રમાણે અમે ફોન કર્યો એરલાઇનને અને ખબર પડી કે એ લોકોએ રીસ્કેડ્યુલ કરવાનો ઓપ્શન આપ્યો, તો અમે રીસ્કેડ્યુલ કર્યો અને 1:30 વાગ્યાની 4:30ની હતી, તો મેં કીધું ચલો વી કેન રીસ્કેડ્યુલ એન્ડ પહોંચી જશું આજે સાથે ઘરે। અને મારે બી આગળ મારા પ્લાન્સ છે ફોરવર્ડ મારા ઇન્ટરનેશનલ ટ્રીપના। તો આ લોકો પાસેથી અમે 1:30-2 વાગે આવ્યા, તો એક ચલો જલ્દી જઈએ તો ખબર પડે। તો અહીંયાથી આવ્યા તો અમને વાતાવરણમાંથી એમ સમજવા આવ્યું કે ભાઈ અહીંયા તો આવું ચાલતું જ હોય છે, ધ એરલાઇન એન્ડ ધ એરક્રાફ્ટ ઇઝ નોટ વર્કિંગ, ક્યારેક ચાલે ક્યારેક નહીં ચાલે। તો આ તો રામ કહાની આ લોકોની એવરી અધર વીકમાં 1-2 વાર હોય જ છે। તો અમને લાગ્યું હોપફુલી ચલો સમથિંગ વિલ ગેટ ફિક્સ્ડ અને ચાલે। તો 1:30, 2 થી 3, 3 થી 4, 4 થી 5 અને હમણાં હવે 8, 8:30 થઈ ગયા છે। તો આ લોકોનું આ જ પ્રોબ્લેમ ચાલે છે અને એમ સમજવામાં હવે અમને ખબર પડી આફ્ટર અ લોટ ઓફ હેડેક, અ લોટ ઓફ ફ્રસ્ટ્રેશન, બધું વાત કર્યા પછી, આટલું બધું ભોગવ્યા પછી, માનસિક સંતુલન હટાવ્યા પછી ખબર પડી આ તો અહીંયાનું સીન ચાલે છે। અને કેશોદ એરપોર્ટ પર બ્લેમ કરે છે કે કોઈ કામ કરે છે, મારા હિસાબે આ એરલાઇનની ફોલ્ટ છે। એ લોકો સાવ રેસ્પોન્સિબિલિટી નથી, દે આર ઓપરેટિંગ અ વેરી લો સર્વિસ એન્ડ અ લો ક્વોલિટી સર્વિસ અને વિધાઉટ સેફટી। કારણ કે આ લોકોને પોતાની જ ધ્યાન છે, ના સ્ટેશન મેનેજરનું ધ્યાન છે કોઓર્ડિનેશન શું કરવાનું, ગેસ્ટનું કેવી રીતે ધ્યાન રાખવાનું, નાના છોકરા મોટા આ બિચારા બીમાર માણસો છે અહીંયા એમની સાથે, પણ નો કન્સિડરેશન અને સુવિધા બી નથી, કાંઈ નહીં। ખાવા પીવાની કોઈ હજી સુધી એક ગ્લાસ પીધું નથી, મેં તો પીધું જ નથી કાંઈ પાણી, ને કોઈને કાંઈ પૂછ્યું છે। અમારી એ છે કે આ સિવિલ એવિએશન ઓથોરિટીના જ્યાં ઇન્ચાર્જમાં છે, બિકોઝ ઇટ્સ અ એરપોર્ટ, અને સિવિલ એવિએશન ઓથોરિટી સુધી આ વાત પહોંચવી જોઈએ, મારી એની ખાસ રિક્વેસ્ટ છે। કારણ કે અમે બધા યુએસમાં રહીને અમે મોદી સાહેબનું આટલું અમે પ્રમોશન જોઈએ છે, વી આર પ્રાઉડ ટુ બી પાર્ટ ઓફ ધીસ હેરિટેજ, બટ પ્રોબ્લેમ ઇઝ કે માઇક્રો લેવલ પણ જરાય આ સર્વિસ દેખાતી નથી અને ધીસ ઇઝ વેરી બેડ। and someone coming from overseas and abroad going back and carrying such negative energy will be not good। હું લોકોને કહીશ નહીં કે ભાઈ અહીંયા તમે ગીર જવું હોય તો કેશોદમાં તો જતા જ નહીં, એટલે આ રીતના is not going to be good for everybody. So I request the Civil Aviation Authority to pay attention, to fix the broken system, to fix the airport, to fix the service and to fix the airline. Airline માં ઘણો પ્રોબ્લેમ છે। ખેતી બેંકના ચેરમેને ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। જૂનાગઢમાં શિશુ મંગલ પાસે ખેતી બેંકનું મુખ્ય કાર્યાલય આવેલું છે। જૂનાગઢ સહિત 3 જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી ખેતી બેંકના જિલ્લા ચેરમેન કાનજીભાઈ ડોડિયાએ બેંકના ગેસ્ટ હાઉસમાં જ મોતને મીઠું કર્યું હતું। આ અંગેની જાણ થતાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મરનાર કાનજીભાઈ ગીર સોમનાથ જિલ્લાના સવની ગામના વતની હતા। આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ તેઓએ પુત્રના મૃત્યુના આઘાતથી મોતને મીઠું કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મરનાર પાસેથી તેમણે પરિવારને ઉદ્દેશીને લખેલી ચિઠ્ઠી મળી આવી છે, જે પોલીસે કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે। રોકડિયા હનુમાન મંદિર ખાતે રામચરિત માનસ કથાનું આયોજન કરાયું છે। શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે રામચરિત્ર માનસ ગંગા રામ કથાનું લોક કલ્યાણ અર્થે આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસપીઠ પર સુરેશ બાપુ રામાનુજ બિરાજિત થઈને રામકથાનું રસપાન કરાવી રહ્યા છે। મોટી સંખ્યામાં રામ ભક્તો રામકથાનો રસપાન કરવા ઉપસ્થિત રહ્યા હતા। તો કથાના ત્રીજા દિવસે ભગવાન રામચંદ્રના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રોકડિયા હનુમાનજી મંદિર ખાતે
મહંત રામ મનોહર દાસ સહિતના ભક્તો રામમય બન્યા હતા. બંને ટાઈમ કથાનું આસમાન કથાકાર શ્રી સુરેશ બાપુ તેમજ આ કથાની અંદર સૌએ સૌ સરકાર એવો છે કે મને કોઈ જાતની ઉપાધિ નથી. આ ગોપી હનુમાન મંદિરની અંદર ગમે ત્યાં કોઈ પણ કાર્યક્રમ સમૂહ લગ્ન હોય, દર વર્ષે અમારા 11 દીકરીના સમૂહ લગ્ન હોય. આ સમૂહ લગ્નની અંદર આ લોકો બધા સેવક કરો છે. એમાં સાથ સહકારથી સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થાય અને ભાવિકો ભોજન બંને ટાઈમ ભોજન પ્રસાદ સેવકો દ્વારા કરવામાં આવે છે. રામચરિતમાનસ ભાગવત કથા વક્તા આજે જુનાગઢમાં દોલતપરામાં રોકડિયા હનુમાનજી મહારાજનો આશ્રમ ત્યાં રામચરિતમાનસની કથાનો પ્રારંભ થયો. આજે ત્રીજો દિવસ હતો અને આજે ત્રીજા દિવસે રામ જન્મ ઉત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયો. રામકથાના આયોજક શ્રી રામ મનોહરદાસ બાપુ રોકડિયા હનુમાનજી મંદિર આશ્રમના મહંતશ્રી આ એમના આયોજને જુનાગઢની સારી જનતા ખૂબ લોકોએ લાભ લીધો અને હજી કથાના 7 દિવસ બાકી છે. તો જુનાગઢના દરેક લોકો રામચરિતમાનસની કથા શ્રવણ કરવા માટે પધારે. રોકડિયા હનુમાનજી મહારાજનો આશ્રમ દોલતપરા. સુરેશ બાપુના જય સિયારામ. સરકાર અને ગુજકો માસ્નો દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. તાલુકાના ખેડૂતો પોતાની તુવેર દાળ જણસીનું રજીસ્ટ્રેશન કર્યાના મેસેજ બાદ વારો આવતા ખેડૂતો તુવેર દાળ ભરેલા વાહનો લઈને લાંબી કતાર લગાવીને તુવેર દાળ ટેકાના ભાવે વેચવા માટે આવી પહોંચ્યા હતા. તો ખુલ્લા બજારમાં તુવેર દાળના ભાવો 1 મણ દીઠ 1400 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે ગુજકો માસ્નો અને રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળના 1 મણ દીઠ ભાવ 1510 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. એટલે 110 રૂપિયા વધારે ટેકાના ભાવ પર મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ અમુક ખેડૂતો એવું પણ જણાવી રહ્યા છે કે ગત વર્ષે તો બજારમાં જ ભાવ તુવેર દાળના મળતા હતા, એટલે ટેકાના ભાવની જરૂરિયાત જ ન પડી. ગત વર્ષ કરતા થોડાક ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ધોરાજીમાં સેન્ટરમાં તુવેર દાળની ખરીદીમાં અને તોલમાં ઘણો સમય લાગે છે. ખેડૂતોને ઘણી રાહ જોવી પડી રહી છે. કામગીરી થોડીક ઝડપથી થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. તુવેર લઈને આવ્યા છીએ અને સરકારશ્રીનો મેસેજ આવ્યો એટલે અમે તુવેર લઈને આવ્યા છીએ. વ્યવસ્થામાં એટલું કહેવાનું છે કે જે લાઈનમાં વાહનો ઊભા છે એ આખી રાત બિચારા તપ કરીને ઊભા છે. બરાબર, વાહનો ભાડે બાંધ્યા હોય એનું આખી રાતનું દેવું પડે. 24 કલાકે વારો આવે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે ટોલના કાંટા વધુ મૂકે અને તાત્કાલિક વ્યવસ્થા થાય. ખેડૂતોને બહુ હેરાનગતિ ભૂખાને પૈસા અહીંયા રોડ 24 કલાક રહેવું પડે છે. બાકી ભાવ સારા મળે છે, એમાં બે મત છે. ખુલ્લી બજાર કરતા અહીંયા 100 રૂપિયા વધુ મળે છે. સરકારશ્રીને એ કામ સારું છે. કામગીરી ખુલ્લી બજારમાં 1400 જેવો ભાવ મળે, 1350 1400 માલ પ્રમાણ, પણ અહીંયા ભાવ સારા છે. 1510 રૂપિયા મળે તે સારી વાત છે. પણ વ્યવસ્થા તાત્કાલિક થાય એવું કરે તો ખેડૂતોને હેરાનગતિ ન થાય. હું તુવેર ટેકાના ભાવે અહીંયા એપીએમસી ખાતે ધોરાજી લઈને આવ્યો છું. ગયા વર્ષ બજાર ભાવ છે અત્યારે 1400 રૂપિયા બજારમાં છૂટક વેચી છીએ. અહીંયા અમને 1510 રૂપિયા મળે છે, પરંતુ ગયા વર્ષ કરતા ભાવ બહુ નીચા છે. ગયા વર્ષ તો 1800 થી માંડીને 2400 સુધી તુવેર વેચાણી હતી. એના બદલામાં ઓણ બહુ નબળું છે. ફરજિયાત ટેકાના ભાવે નાખવી જ પડે એમ છે. 1510 રૂપિયા બજાર છે ટેકાની અત્યારે. ભાવ પોષણતમ મળતા જ નથી ખેડૂતને અત્યારે. 1510 એટલે કાંઈ નહીં, મજૂરી કટ નહીં થાય કાંઈ. બહુ બજાર ભાવ નીચો. અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકારશ્રી દ્વારા, નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલ ખરીદી કરી છે. એમાં ગુજકો માસોલ અત્યારે 1510 રૂપિયા પ્રતિ મણનો ભાવ આપે છે, જે ખુલ્લા બજાર કરતાં બહુ સારો ભાવ છે. અને બધા ખેડૂતને, ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે. જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય, એનો પછીથી એનો માલ જોખવામાં આવશે. તો બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે
કે બધા ખેડૂતો આવે અને અહીંયા સરકારશ્રી દ્વારા જે ટેકાની ખરીદી થાય છે એનો લાભ લે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કમિશનરે રજૂ કરેલા બજેટમાં જૂનાગઢની પ્રજા પર 20% તોતિંગ વેરા વધારો. વિવિધ કાર્યક્રમો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી. મિશ્ર ઋતુને લઈને સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવના કેસમાં થયો વધારો. અને ખેતી બેંકના મેનેજરે ગળા ફાંસો ખાઈને કર્યો આપઘાત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.